હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો પહેલા વાત કરીએ આપણે સૂક્ષ્મજીવો વિશે. તો પૃથ્વી ઉપર અથવા તો નિવાસન તંત્રની અંદર ખાલી આપણે જે નરી આંખે જોઈ શકીએ છીએ એવા વનસ્પતિ અને પ્રાણીઓ જ નહીં, પરંતુ નિવાસન તંત્રના નિર્માણની અંદર સૂક્ષ્મજીવો પણ ભાગ ભજવે છે. આ સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે. સર્વવ્યાપી મતલબ કે બધે જ જોવા મળે. હવા, પાણી, જમીન, અન્ય જે સજીવો છે એના શરીર પર, બરાબર, આ બધી જગ્યાએ તમને સૂક્ષ્મજીવોની હાજરી જોવા મળશે. આ ઉપરાંત આપણે ભણ્યા કેટલાક આર્કીબેક્ટેરિયા. આ આર્કીબેક્ટેરિયા એ કેટલીક હાર્શ પરિસ્થિતિની અંદર પણ જીવતા હોય છે. જે આપણે ભણી ગયા છે કે ઊંચા તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને જીવંત રહેતા હોય, કેટલાક એસિડિક કન્ડિશનની અંદર જીવંત રહેતા હોય, રાઈટ. તો આવી હાર્શ જે કન્ડિશન છે એમાં પણ જીવંત રહેતા બેક્ટેરિયા આપણને જોવા મળે છે. તો આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી કે કેટલાક પ્રજીવ, બેક્ટેરિયા, આવા જે ફૂગ છે, આવા જે સૂક્ષ્મજીવો જે છે, વાયરસ, વિરોઇડ, પ્રાયોન, બરાબર, એ બધા કેટલાક એવા છે કે જે ચેપકારક છે, જે રોગકારકો છે. આ સિવાય જે મોટાભાગના જે બેક્ટેરિયા છે, જરૂરી નથી કે બધા જ બેક્ટેરિયા અને ફૂગ એ રોગ માટે જવાબદાર હોય, પરંતુ કેટલાક બેક્ટેરિયા એ આપણને લાભદાયી પણ છે. માત્ર સૂક્ષ્મજીવ મનુષ્યમાં રોગ પ્રેરે એવું નથી, પરંતુ એ આપણને લાભદાયી પણ છે. અને આ બેક્ટેરિયાનો ઉપયોગ બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગ આનો ઉપયોગ દ્વારા આપણે આ સૂક્ષ્મજીવોનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે છે, જે હવે પછીના ચેપ્ટર્સમાં આપણે જોઈશું. તો આજે આપણે ચર્ચા કરીએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો. Microbes in household products. તો આપણે સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા બધાને ખબર છે કે કેટલીક વાનગીઓ આપણે રેગ્યુલરમાં આપણે ઘણી બધી વાનગીઓનું ઉત્પાદન સૂક્ષ્મજીવો દ્વારા કરીએ છીએ. જેમ કે પહેલું જ ઉદાહરણ લઈએ તો આપણને ખબર છે દહીં, રાઈટ. આ સિવાય આપણે જે ઢોસા, ઇડલી, આ બધાનું જે ખીરું બનાવીએ છીએ એમાં પણ સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે. ત્યારબાદ બ્રેડ બનાવટ છે, અથાણાની બનાવટ છે, ચીઝની બનાવટ છે. તો આ બધાની અંદર સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે. વારાફરતી આપણે એ જોતા જઈએ. તેમાં બહુ જ સામાન્યમાં સામાન્ય ઉદાહરણ લઈએ પહેલાં તો એ છે દૂધમાંથી દહીંની બનાવટ.
તો આપણને બધાને ખબર છે કે દૂધમાંથી દહીંની બનાવટ માટે આપણે જે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ એ છે લેબ, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. રાઈટ, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. આ જે બેક્ટેરિયા છે એ દૂધમાં વૃદ્ધિ પામે અને દૂધને શેમાં પરિણમે છે? એને દહીંમાં ફેરવે છે. તો એ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સેજ આપણે ટૂંકમાં જોઈએ તો આપણને ખબર છે કે દૂધની અંદર કઈ શર્કરા રહેલી છે? લેક્ટોઝ. તો આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ જે એક ઉત્સેચક ઉત્પન્ન કરશે અને એ છે લેક્ટેઝ. રાઈટ, આ લેક્ટોઝનું લેક્ટેઝ ઉત્સેચક પાચન કરશે અને એને ફેરવશે લેક્ટિક એસિડની અંદર. આ લેક્ટિક એસિડ દૂધનું જે પ્રોટીન છે એની જમાવટ કરશે. લેક્ટિક એસિડ શું કરશે? દૂધના પ્રોટીનની જમાવટ કરે છે. એટલે કે દૂધનું આંશિક શું કરવા મળશે? દૂધની અંદર જે પ્રોટીન છે એનું આંશિક પાચન કરે છે. હવે દૂધની અંદર આપણને ખબર છે કે જે પ્રોટીન છે એ કયું છે? કેસીન. રાઈટ, દૂધનું જે પ્રોટીન છે એનું નામ છે કેસીન. આ કેસીન પેરાકેસીનમાં ફેરવાય અને પેરાકેસીન Ca+2 જે દૂધમાં હાજર છે કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે કેલ્શિયમ પેરાકેસિનેટ. રાઈટ, તો આ રીતે દૂધમાંથી શું બની જશે? દહીં. જેને આપણે આ કેલ્શિયમ પેરાકેસિનેટ એટલે આપણે શું કહીએ છીએ? એને દહીંની જમાવટ. ઓકે, તો આના માટે જે સામાન્ય પ્રક્રિયા છે આપણને ખબર છે. આપણે શું કરીએ છીએ? દૂધની અંદર થોડા પ્રમાણમાં દહીં એડ કરી દઈએ છીએ. દહીં એડ કરવું મતલબ શું કે આપણે એને થોડા પ્રમાણની અંદર શું કરીએ છીએ? લેક્ટિક એસિડથી ઇનોક્યુલેટ કરીએ છીએ. તો આ રીતે દૂધમાંથી શું બને છે? દહીં. હવે દહીંની જે બનાવટ છે એ દૂધ કરતાં દહીં જે છે એ દહીં અને દહીંની જે બનાવટો છે એ બધી દૂધ કરતાં પણ ઘણી ફાયદાકારક છે. આપણે જોઈએ કે એનાથી કયા કયા ફાયદા થાય છે. તો હું પહેલો ઉપયોગ તમને કહું એ આની પ્રક્રિયામાં જ સમાયેલો છે જે આપણે ચર્ચા કરી. અહીં આપણે જોયું કે દૂધની અંદર જે શર્કરા છે કઈ છે? લેક્ટોઝ. એને શેમાં ફેરવે છે? લેક્ટિક એસિડની અંદર. જેના માટે સૂક્ષ્મજીવો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જ પ્રક્રિયા આપણા શરીરની અંદર પણ થાય. પરંતુ ક્યારેક એવું બને કેટલાક લોકોની અંદર આ જે લેક્ટેઝ ઉત્સેચક છે એ ઓછો ઉત્પન્ન થાય છે અથવા તો સંપૂર્ણ ગેરહાજર હોય છે. તો આવા વ્યક્તિઓ દૂધનું પાચન કરી શકતા નથી. પરંતુ એ વ્યક્તિ દૂધની પ્રોડક્ટ એટલે કે દહીં, ચીઝ ને બધાનો ઉપયોગ કરી શકે છે. કેમ? તો એની અંદર લેક્ટોઝ ગેરહાજર છે કારણ કે એનું કન્વર્ઝન શેમાં થઈ ગયું છે? લેક્ટિક એસિડની અંદર. રાઈટ. બીજી વસ્તુ કે દહીંની અંદર વિટામિન B12 અને અન્ય વિટામિનનું પ્રમાણ ઊંચું હોય છે. વિટામિન B12નું પ્રમાણ કેવું હોય છે? ઊંચું. એટલે એની જે પોષક ક્ષમતા જે છે, પોષણની જે ક્ષમતા છે કેવી છે? વધારે છે. અને વિટામિન B12 જેને આપણે શું કહીએ છીએ? સાયનોકોબાલેમાઇન. એટલે સાયનોકોબાલેમાઇન. અને એનો ઉપયોગ રક્તકણના નિર્માણની અંદર જરૂર પડે છે. તો એની જો ઉણપ હોય તો શું થાય? એનેમિયા થાય.
રાઈટ. તો આ હવે તો ઘણા બધા ઉપયોગ છે દહીંના. જઠરની અંદર જે આપણને લાભદાયી જે સૂક્ષ્મજીવો છે, બરાબર, એની વૃદ્ધિ પ્રેરે છે, ઉપરાંત રોગકારક સૂક્ષ્મજીવોની જઠરમાં વૃદ્ધિ શું કરે છે? અટકાવે છે. તો આ બધા ઉપયોગો થયા કોના? દહીંના. હવે જોઈએ બીજો ઉપયોગ, ઢોસા અને ઇડલીમાં બનાવવા માટે. તો આપણને ખબર છે ઢોસા અને ઇડલી બનાવવા માટે આપણે જે ખીરું બનાવીએ છીએ એમાં આથવણની પ્રક્રિયા થાય છે. તો એ પણ શેના દ્વારા થશે? બેક્ટેરિયા દ્વારા, ને? તો આ બેક્ટેરિયા શું કરશે? જે ખીરું છે એમાં આથવણની પ્રક્રિયા કરે છે, એટલે પરિણામે CO2 નું નિર્માણ થાય છે. અને આ CO2 ના કારણે આ જે ખીરું છે એ શું થાય છે? ફૂલે છે. ત્યારબાદ વાત કરીએ બ્રેડની બનાવટ. તો બ્રેડ બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. અને એ જે ઈસ્ટ છે એને બેકર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેનું નામ છે સેકેરોમાઇસીસ સેરેવિસી. સેકેરોમાઇસીસ સેરેવિસી. અને શું કહીએ છીએ આપણે? બેકર્સ ઈસ્ટ. તો આનો પણ ઉપયોગ શેના માટે થાય છે? આથો લાવવા માટે. રાઈટ. આપણને ખબર છે કે બ્રેડ એનો પાછળથી જે સ્વાદ છે થોડો કેવો આવે છે? મીઠો. કારણ શું છે? તેમાં થોડો ઇથેનોલના સ્ટ્રેસીસ શું થયેલા હોય છે? રહી ગયેલા હોય છે, જે આથવણ દરમિયાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ દક્ષિણ ભારતની અંદર ટોડી પીણું, આ દક્ષિણ ભારતનું પીણું છે જેને કહેવામાં આવે છે ટોડી. એ પામનો જે રસ છે એમાં આથવણ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે માછલી, પછી છે સોયાબીન ને વાંસ, આમને પણ આથવણ દ્વારા ખાદ્ય પદાર્થમાં ફેરવવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ એ છે ચીઝની બનાવટ. આપણને ખબર છે કે ચીઝ, તમે જોયું હશે, ચીઝ જે છે એ અલગ અલગ ટેક્સચર હશે એની પર, એની અલગ સુગંધ હોય છે, સ્વાદ હોય છે. તો આ અલગ અલગ ટેક્સચર છે, સુગંધ છે, સ્વાદ છે, એ બધું શેના લીધે હોય છે? તો એ સૂક્ષ્મજીવોના લીધે. તો ચીઝની જે પોત એટલે કે ટેક્સચર, રાઈટ, સ્વાદ અને સુગંધ, આ દરેક બાબત કોના ઉપર આધાર રાખે છે? એ એની ઉપર ઉછેરવામાં આવેલા બેક્ટેરિયા અને ફૂગના કારણે હોય છે. ઉદાહરણ લઈએ આપણે તો જે તમે જો કદાચ સાંભળ્યું હોય તો એક ચીઝ છે રોકવી ફોર્ટ ચીઝ. રોકવી ફોર્ટ ચીઝ
હવે આ જે ચીઝ છે એની ખાસિયત એ છે કે એની જે સ્વાદ અને જે સુગંધ છે એ ખૂબ જ આકર્ષક હોય છે. તો રોક્વીફોર્ટ ચીઝ એ એના સ્વાદ અને સુગંધ માટે પ્રચલિત છે. રાઈટ, રોક્વીફોર્ટ ચીઝ એની સ્વાદ અને સુગંધ માટે પ્રચલિત છે. તો એની આ જે સ્વાદ ને સુગંધ છે એ ખાસ કરીને આ જે ચીઝ છે એની ઉપર એને ચોક્કસ ફૂગના સંવર્ધનની અંદર ઉછેરવામાં આવે છે. ફૂગના સંવર્ધન થકી પ્રાપ્ત થાય છે. એ જ રીતે બીજું એક છે ચીઝ, એ છે સ્વિસ ચીઝ. તો સ્વિસ ચીઝ એ જનરલી છિદ્રિષ્ટ હોય છે, એટલે કે એની પર મોટા કાણા હોય છે. આ મોટા કાણા હોવાનું કારણ શું? તો બેક્ટેરિયા જેનું નામ છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, આ જે બેક્ટેરિયા છે એ આથવણની ક્રિયા દ્વારા CO2 ઉત્પન્ન કરશે. CO2 ના ઉત્પાદનને કારણે શું પડશે? મોટા કાણા પડે. રાઈટ, તો આ થઈ ગયું ચીઝનું નિર્માણ. તો આ રીતે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો શું કરે છે? સારો એવો ભાગ ભજવે છે.